આને ધંધાને પડી જ નહીં. 10 વાગે તો એને ઊભું થવું પડે, આવવું પડે મારા જોડે. આવ્યો નહીં વગર મહેનત ના પૈસા કમાવાનું શીખડાવું તો આને કઈ પડી જ નહીં. આ તો કમ આવ્યું તું પણ આ એમને એમ જો હરિયાણી દાટી નાખે. હવે મારે કરવું શું? મારે બહાર જવાનું હતું તો મારે આખું મકાન પલાશ થઈ બાકી. તારું મારી વાત કરું પાછળ હું કરે તું? હું એમ આવ્યો તો ને મકાન નું કામ છે એટલે મકાન તો સારું બનાવ્યું પૈસાથી. અલ્યા મકાન બનાવતા મને વાંચે પાણી આવી પાછળ જોવું ના પડે. જોવું પડે પાછળ, પણ આપડે તો ચાલો મહેનત કરવાની છે તો જોવું પડે પાછળ. એ વાત તારી ખરી હમણાં એ વાત તારી ખરી. તો હું શું કહું, મારે અંદર પ્લાસ્ટર કરવું છે, કડિયો આવવાનો તો અને આજ આવ્યો ને તો કે મારે કોણ પૈસા લાય તો પ્લાસ્ટર કરી દેવું તું. ઘણા પૈસા જો પણ પૈસે પ્લાસ્ટર થોડું થાય, મજૂર આવવા પડે ને. માણસો જોવા માણસો જોવા. હા પણ હું ઘરે આવ્યો તો એને ચાવી જ ઘરે ભૂલી ગયો. ચાવી તો તાણે લઈને આવે ને તારે. ભૂ મગજ જ કોમ નહીં કરતો. પરમદાર મારા હાડુનો ફોન આવ્યો હતો ને હાડુ એમ કહેતો હતો કે તમે હાડુ અહીં આવો ભેગો થાય ને. કીધું હું આવ્યો તો તાર ઘરમાં કોઈ રહે નહીં. એટલે મેં કીધું મારા હાડુ કીધું અભિયાન મને ના બોલાવો. અભિયાન કામ હું આમ મસ્ત ધંધો કરું. ધંધામાં ધ્યાન દો, ધંધામાં તો અંદર રખડી જાવ તમને કહી દઈએ. ના ના હવે તો રખડવાનું તો હે જ પણ આમ કેવું આપડા તું રખડવાનું છે. આ તમને ખબર એક વાત ની દેખાય છે કોનું અને સ્વાદી મેં ભેગું કરાયો ને ભેગું કરાય પણ આ તો મારી પેલા તમે કરાવી નાખ્યો. પણ કરાવવું પડે છે. બોરો આ બધું તમે કઈ ગોલમાલ કરતા નહીં ને એકલા આમ 75 તોલાનું શું અમે જે સંજુ બાબા હતા ને એમને 50 તોલાનું કર્યું હતું. મેં પછી વધારીને ભોરીને કર્યું કેટલું 75 તોલા. અમે ધંધે જઈએ ને તમને લઈને જઈએ અને તમે એકલા જાતા હો ને એવું લાગે મને. એમ નહીં વાત તમે સમજ. તમાર ઘર સારું, મારે આ ઘર સારું નહીં થયું હજી. પણ હું રહેવા નહીં, મારે અહીંયા સાપનો પૈસા મેળવે તો વસ્તુ આપણે તો હાથ મારવા જઈએ. આ વસ્તુ આપડા આગળ બીજા કની ચાકર મારા આગળ લઈ જાય પૈસા નહીં અંગર. તમને ખબર તો હે ને આપડા ગામ મને હે ને બર ચાલુ રહેતું નહીં ને હવે એમ થાય કે જઈએ હવે તો જવું જ પડશે. મને એક ને એક જગ્યાએ મને તો તોબા થાય. તમને ભલે તો બે કરવું પડશે. અરે કામ કરો આપણે ઓટો મારતા આવીએ. જે 5 પડે મૂડી મળે ને. હા એનો પરીકા તો હારા ઉડાડ્યા તમે. હું હવે વરસાદ તો આછો પડ્યો હે, ઓછો વરસાદ પડ્યો હે, કઈ ઢોરાના સર એવું હે નહીં. હવે એક આ વાળો હે, વાળો પૂરીને અમે લઈ જવું પાછા સરાવા. ખેતરામાં તો હજુ સર એવું થયું નહીં, ક્યાં લઈ જવા. તો આ એક વાળો હે તો વાળાને તો પૂરે રાખવું. બીજે તો કોઈનું તો કોઈના ખેતરમાં તહેવાર દેવાય નહીં હતા. હવે ખોટી નામુસી આવી ગઈ. દેવા દેવા વગરના હલવી જવાના દાડા આવે ના. આ તો ઉચેલ નહીં હાથની રાખી એટલું સારું કહેવાય. મેં તો ઘોડાને ખવડાવવાનું છું તો પલાળી દીધું શું ચોમાહામાં બગાડી જ નહીં ને વરસાદમાં. ઉપર ઉપર જ પલડ્યું તો મારા ભાઈને કેવું પડશે આ ફરતી ઢોંકે એ તો પલળી જાય ઉપર ઉપર બધું પલળી ગયું હોય. એનું કંઈક કરવું પડશે. અત્યારે પેલા મારા ઘોડાને ધ્યાન દેવા દો, બીજી બધી તો વાત પછી થાય. તો આ ચીજ ના આવી જાય ને તો નામું ચાલે. એક તો મારા કાકા આટલા બધા પૈસા આપી દીધા ને એમ કે જા તાર બાપા ને આપતા પણ મને રમવાય નહીં દેતા હરખી રીતના. એક તો હું જાતો ને રમવા નહીં દેતા. અમે રમતા એક તો વેલા બાન તો મોકલી જ દો મને. હવે હું આટલા બધા પૈસા લઈને જઉં કોક પડાઈ લેતો અને મારા માંડ ના નાખે એટલે ધ્યાન નહીં રાખતા. અને એમને એમ જબલામાં ના આપ્યા, ડાયરેક્ટ આપી જ આપણે કોક પડાઈ લો તો વેલા શું છે હીરાબા તો ગયા. પેલા બા શું હે? હાલો પૈસા. ઘણા પૈસા લઈને આવ્યો. આ ભેંસું વેચીને કેટલા લાવ્યો? 80,000 હે. 80,000 હે? હા થોડા તારા બાપા કીધું તું કે 90,000 ની આલી 80,000 તમે લાવ્યા. એટલે 80,000 આપ્યા. મારે એટલે 10,000 માં પાછા ધક્કા ખાવાના. એટલે તમારે તો ભેંસા હલાઈ જાય ને તો તમારે તો હગામાં પછી અમારે 10,000 માં નુકસાની ખાવાની. તો તાર કાકા નામ તું શું કરવા આવ્યો? પણ કાકે કીધું આ રમવા ને દોઈ કર રમતો હતો. પણ તું લઈને આવ્યો. હવે મારા 10,000 લેવા તમારે ધક્કા ખાવા ને તમારા ઘરે. તમારા કામ છેડ થી આવા હોય તો પછી લઈ જાજુ ને. પછી હવે તાર કાકો આલી રહ્યો પૈસા પાછળથી. એ તો હાથે કઈ આટલા આલે હે કે પાછળ દેવા ના પડે ને 10,000. હવે શર્મા શરીમ નાખશે કે હગા ના આલ્યા. તો હગામ તો અમે પહેલાથી ચોક પાડી કીધું હતું કે હગા લઈ જાય 90,000 રૂપિયાની હે તો શું કા 10,000 રૂપિયા ઓછા લઈને આવે. હવે આમને આપ્યા મને શું ખબર. શું ખબર પૂરા લાવ્યો જેટલા લાવ્યો એટલા હરખા લાવ્યા ને. હા
તું બાપજી બૂચના વાત દેતો ના તમારા પરિવારમાં હેડી જ આવે એવું 10,000 તાર બાપે ઓછો કરી નાખે 5,000 તું જલ્દી મારી દે હાલ તો હું પછી ગણીશ પછી તાર બાપાને ઠપકો હાલવા આવું 10,000 રૂપિયા ઓછા કરીને આવ્યા છે સારું હાલ જા ને કે આજે પાછો ઘરે હા આજે આવીશ હું તારા ઘરે આખા હવે અમારા જે તો ઠેકાણા વગર ના હોય હે ઠેઠથી કીધું તું મોરથી કે 90,000 રૂપિયા લેવી લઈ જાઓ પણ ના હગાની કઈ 10,000 રૂપિયા ઓછા હાલ્યા હવે અમારે 10,000 માં ધક્કા ખાવાના ને ધક્કા ખાતા હાલે તો સારું હોય મને લાગતું નહીં છે વળી ના હાલે હવે એનું કંઈક કરવું પડશે હા એક તો હું રમતો રમવાના જ પૈસા આપવા મોકલ્યો પૈસા આપીને આવે તો ગહના વેલા બા મને બોલે કે 10,000 રૂપિયા ઓછા લાવે હું કરું 10,000 રૂપિયા ઓછા આપ્યા હોય તો મારા કાકાને જોવું પડે ને આ તો મને જ નકરા કે કરે છે મારા કાકા આગળ નહીં જાતા ને મને કે કરે નકરા એને પૈસા આલ્યા કોણ હા તો ક્યાં જોયું તમારે શું કહો બોલું એનું કે ને બોલું એનું પૂછ ના ના મોટે મોટું બોલે આમ બોલે તારા છોકરો તું આ જે જવાબ આલતો નહીં બોલો મારા કાકાનો અલે કાકા નો હોય તો ભલે મેં તો કીધું તારા ભાઈ નો જોતો તો અને પૈસા કેતા જાવતો તો તાર પૈસા લે કે અમારે પૈસા નહીં તો તમને નકરા માર ના કરે અલે મારવાની વાત તો આખા 52 ગામમાં પીઠાને ઓળખે અને તું હજી મને ઓળખતો નહીં ઓળખતો કનો છોકરો કે તું એ તારા છોકરો જવા દે પણ છોકરો હમત તો નહીં શું છોકરો મોટો ને તો અહીંયા તો બાજુ હાચે બોલે સકુ કાઢી સકુ કાઢું અરે સકુ કાઢું બોલ ને તાણે બોલ ને કાપી તાણે. નાખું. પૈસાની વાત કર ને ના કરે હું બાપા બાપાને આપવા જતો પૈસા કોને હાલવા જો કોને હાલવા? બાપાને સાચું તાર તારે બાપા એ વાળે હા અડા જા હે આયો તાર બાપા નામ શું બાપાને અલે ગુલફી ખાજો બનતા. ના, રો ના કરી જા ગુલફી ખાજો જા નેકર જા હા લો 50 રૂપિયા એટલે મારે કોઈ પૈસા આપે નેકર ઓની જોવાનું આમું બોલે નાના આ મોટે. ફાયદો કરાય છોકરા ધંધા ઉપર બોલો જતો રહે વાડે થી એમ મારે તો આવું જ પડશે એકા એટલે ઈ કહેતો તો વાડો કોઈ વાડો થયો વાડે એને બી બે એમ હા એક તો આ એનો? આ એનો નહીં અને ભાઈનો હારી અમારે તો કોઈ લાગતું જ નહીં ના એને ભાઈનો હારી હારે જો આમો આ વાળો છે એમ એનો? દેખાતો નહીં હોય દેખાતો નહીં અંદર ઘણા કસ્ટમ હશે એ જાતા તો આવીએ એટલે હમણાં તો ઉતાવળો ચકવો ઉતાવળ નહીં પણ નથી ફટાવું તાતા મૂકી ના કર પેલા ભેંસ લેવાની હે કે એને ભેગો થતા હું શું કરે વાળ જ લાગે હારે પેલાજી શું કરો હો? આ જોડે ગમણ સાફ કરું બધા પલળી છે બધી અલા તમે કાલ ભેંસ નું કીધું તું તે ભેંસ જોઈને આવ્યો હો ભેંસ છે હારી હા 1 નંબર ભેંસ છે હવે જો એક ભેંસ તો મેં હાલ દીધી રખાજી ને અને છોકરાને તો પૈસા હાલ દીધા હવે પૈસા આયા ને મેં હતું જો પૈસા મારા ઘરે રાખી તો વપરાઈ જાય હા વાત સાચી વપરાઈ જાય તાર પૈસા ક્યાં હતા જાય ખબર જ એટલે નહીં તે મને પડતી. મોરથી કીધું તું કે પૈસા મારા ભારમાં ભેંસે મેં તું ઈ ભેંસ લઈ લઉં પછી આપણે ઈ ભેંસ મારે તો મોટી ભેંસ થાય મારા ઢોરા ઘણા જાજા હે હા. તને ખબર હે ને તે મારા ઢોરાનો તબીલો કરવાનો એટલે હું ભેંસું લઉં હું ને વેકું હા એ તો તને દલાલી એમ તો આવું જ રહેવાનું. ઈ કામ 5-25 મળે એટલે વેકી મારવાની હોય હવે તું આવ્યો હે ને તો એમ કર 40,000 રૂપિયા તાર ભાણું લઈ જાય અને એને દઈ દેજે એટલે હું કાલ આવીને ભેંસ ભરી ગયું બરોબર તો ભેંસ ની કિંમત ઈ રહી 80,000 કહેતો હતો એટલે 80,000 હજુ વિયાણી નહીં 80,000 ચી રીતની હોય યાર તો તમે કોઈ આપણે તો વિયાણી તમને લેવાની. કેટલા પુહાય આપડા પુહાય તો 55,000 આપવાના. હું તો 40,000 રૂપિયા કરે ચાલ દઉં પછી જે 5,000 10,000 15,000 રહ્યા ને ઈ પાછળ રહ્યા એ તો આપણે ભરવા જાવ તે દી આલ દેવાના એટલે તું તારે દઈ દીધેલા હોય ને પૈસા તો ઈ આખો પાછો ના થાય હા એટલે મારું કેવું એમ છે સારું હેડ હું તમને કઈ ફોન કરીશ હવે તો મને વાત જણાવજો હો હે. લાવો તો તારે હાલો કેટલા હાલો અત્યારે 40,000 રૂપિયા આલું ચાલી હાલો એમ? મને અભી આરા જેલા નકલાનો છોકરો આલી ગયો એવું એમ એના આખા ગામ આલી હતી ને ભેંસ એટલે તચા મોઢા બધા હુજી ગયા હે અલા, શું કરું તમને ચા? ઓલો અમરોન પેસો નહીં હા
અમરણ પીધો. આ આમરણ પૈસા બે રહ્યા લુખા રખડે છે નકરા. અલા લુખાને કાલ રાતે મને ઘેરી જે મારા છોકરાની મારીને મને રોટલા જેવો કરી નાખ્યો. એલા તું હે અડીખમ ને તું એમની માર ખાઈ ગયો. શું કરું ગોચવો માર્યો અડીખમ નહીં બે હતા ને ભાંઠા લઈને આવ્યા હતા એટલે તો હું આ ભાંઠું લઈને રખડો. હે તને માર ખાઈને હવે શું ભાઠું લઈને રખડે બંગડી પેઈ ફન ને દાને એમની માર ખાઈ ખાઈને આવ્યો હે. શું કરું એ તો નેટ બચ્યો રૂપિયા 80,000 લઈ ગયા. 80,000 1 મહિનાની કમાણી ગેરેજ ની લઈ ગયા. શું કરું કો? અલ્યા આ તો કેસ કરવા ના જવાય. શું કેસ કરે મારા હવે નવી સ્કીમ કરે અમે હપ્તો લેવાય. એટલે આ ના ચાલે ગામમાં. ચાલે સાચું કહેજો. ના ચાલે ના ચાલે. હવે મને રાતે મારી તો કોથરા જેવો કરી તો નાખ્યો. તારે ગામમાં કોઈ વાત કરી? કોને કરું મારા માથા ભારે થઈ ગયા અને જી ધારે નીને મારા આવશે. શું ટાંગો મારે યાર એમ કે એમને કાઢેલું આપણે કાઢેલું હોય મારી સામે આવે તો ખબર પડે આ એમને. મૂર્ખાને કોણ સમજાવે કે રાતે મને મારીને કોથરા જેવો કરી નાખ્યો હે અને 80,000 રૂપિયા લઈ ગયા હે અને આને ધકે તાણાને ખબર પડે કે અરે ચેવા હે આમ નામ તો આને ના ખબર પડે. હારું હે ને તું હું આવે એટલે પોકી વાળી તું પૈસા લઈ જા બરોબર. હા જે 40,000 આલો. ગણવા ગણી લે 40,000 રૂપિયા હે. ના રે વિશ્વાસ હે તમારો ઉપર. બસ વિશ્વા વગર અને કોઈ ધંધો કરો. આગળ કહેજે કે બીજે દીધા જેને થોડા ઘણા રહી જાય ને એ પછી દેવું. હાર તો હું પૂછી જો ખાલી ભેંસે 6 લીટર દૂધ કીધું તું 6 લીટર પહેલી હાથમાં 100 ના એ તો ખવડાવવા ઉપર જાય ખવડાવી દીધું દૂધ તમારી આવે. છા કરે તો બુડો કામ નહીં. જો આપણે તો ઢગલો કરી લીધે સારનો મુકેલનો કોથરાનો ઘરે આખું ગુડામ ભરી. હા તો વાંધો નહીં. બોલો આવે હું જોઉં. પણ ઉભો તો રે કા જાય હે ફાટુ ઉભો રે. આવો અમરાજી પેથાજી આવો. મોરલો બોલે આવે રે તેલા દિયા તારા છોકરાએ સમાચાર મેલ્યા તારા આગળ કે પૈસા કેટલા પૈસા એટલે બાપા શું છે તમારે આ બધે તમને ખબર છે એક વાત ની એ બધી ખબર છે અમને આ પેલા માપેલો ને મારા હાથની લોન કેમ કે હતું? પછી તો હા માપે રે અને ખબર છે ખબર નહીં આપડા આયા પેલ મોણસો વાંચીને તોડી દીધો. હવે એ તો ફાટું હતો ઈ બી આ બી નહીં સમજો. અરે આ ભાઈ તમે શું કરવા આયા તમે એમ અમે જો તારા માટે તારો એ ઓલાખો હે. તારા માટે ને એક બેસ્ટ ઓફર શની વખત પેશન વધકો આવડે જો માર બાર ના ખાવી હોય ને સુખ શાંતિ તારા આગળ પૈસા ને આલ દેવા હોય તો તમે માર ખાઈ બીજા દાદાગીરી છે ને મારા એ, ખેંચો બે. તમે તો મરચા રોટલા ખાધા હે અમારે તો ચોખા ભેંસના દૂધનું ઘી ખાઈએ છેલ્લે ભેંસા દૂધનું તમે મણ પીધા કાજુ હશે. ખાવા વાળા થઈ ગયા અમે. હવે કાલ આયા છે પૈસા ને દાદાગીરી શું કરો ટક્કચી ને મારે. પૈસા છે. ટક્કચી ને મારે. અલા હમ તો વાત ના એટલે તમે બે જણા પોકી જાવ હા મારા એ, એ. કાળને ના બગાડ. ખપે આટલું તો ને ગટુ કરી રહેજો તો. આ ખાધો ને જીગર પડે એક ખાઈ જવાનો ફોન આજો ખાવ આજો કરો એટલે તમે તમારી જાતની જીગર હોય તો કે એકલો આવી જાય અલ્યા હવે આને દાદા, હું દઈશ ને તો પડી લાકડા ઉપર કઈ નડ્યું નહીં અને કોઈ હાથ ખરે નહીં. બંગલારે ખરે બંગલારે આ તો પેલા થોડાવું નહીં તમારે ઓહો. થોડાઈને આવું નહીં તમારે ઘરે. એટલે તારે પૈસા આલો હે કાકા ભગાવા ઈ સ્કીમ તને ચી પસંદ આવી ક્યાંથી કે હું મારી જોડે તમારે 32 પાડવાની સમજી જા ત્યારે તું ઈ વાત જવા દે. 32 પાડો ને પૈસા આલ દો ને કે પડ્યો છે લાંબો થઈને પડ્યો. નહીં તને હાલવા કહું લ્યા નહીં હાલવા જાવ હાલ દે તને નહીં હાલવા પણ પૈસા આલ દે ને પેસા, તું. પેસા, પેસા. મેં પેલું picture જોયું એટલે ને. હવે મારી વાત આપણ. માં એમ કાલમાં નહીં. ભેગું રહેવાનું. મેં કાલ જ એક ઇન્ટરવ્યુ જોયું હતું ત્યાં સીધી આગળ ઘી ના લાગે ને તો આગળ વખત કહેવાનું. એમ કરતો આગળ બગડે એટલે હું હે ને ગેસ સારું કરે પીવાનું કરી નાખ. હરગાઈ દે. પૈસા પૈસા લાય એમ કહું. એ તે થાપ તો નહીં મારે. મન લાગે તું બની રહ્યો. એ ઘડીક ઉભો. ઉભો રે. એટલે લડવા આવ્યા તમે ઘરે. તું લડવા દે. ઉભો રે ને એમ કહું. ઉભો રે. તમારે તારે ગુંડો બનવાનું. ગુંડો દેવતા બને તને નહીં આવડતું. તને તારું તો મન તારું કાચું. સમજો ઉભો રે. પવનનો શા નહીં પીતો. મેં પિક્ચર માં જોયેલું હોય ને એ આ બધા નાટક બાવર શું બાવર હે નાટક શું તમારે માંડ્યા બધે આમ નાટક શું માંડ્યા તમે બધે એ આમ ભોરે હીરો આમ ભોરે એ હીરોની વાડી આઈ તમ તારી તાકાત હતો આઈ જા
એટલે આપણે હે ને એકલા નહીં લડવું. માર. માર. પૈસા 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 એને ઉભો કર પેટા, એને ઉભો કર. પૈસા લે. મોબાઈલ લેજે, મોબાઈલ મારા કે નહીં ખબર હે. હાથ છોડી દો, ખાલી મારા હાથ છોડી દો તો તમને ખબર પડે. છોડી દો. એને છોડવાનું કીધું એને. મને તો વાત જાખી છે. ના ના એને છોડવાનું કીધું આપણે એને. છોડી દો, બાયલા. બોલતો ને કે બધા ભાઈ પડ્યા છે ઓય. એ મને બે તોલ મારવા દે. થોડો તમે ખાલી મને છોડી દો. તમે મારવાની વાત કરો, તમે ખાલી છોડી દો મને. આગળ તું કરે જો. બર માથી નહીં જો. કાજી કોની હાજી છોડી દો મને, ખાલી છોડી દો. બહુ મારે માથી નાખ્યા. છોડ ના ખબર પડે જો. કઈની વાત નું કે ને છોડી દો રે. એમને એમ થોડો રે છોડ રે. હા. લે છોડી હું કરી લે કે. એલા તારા આને છોડવાનું તો હતો. એક છોડી અમે તો પાવર કરી. કોને પાછળ હમણાં હવે જવા દે. આવરે છોડો પણ તારે છોડવાનો તો હતો. હું જોતો ચાર નો ક્યાંક છોડો મેં કીધું લે પણ ઈ તો કે મારા પૈસા ના લઈ જતા પછી નહીં લીધા. શોખ પડ્યો એને એમ જોડે નહીં ચાલો. ક્યો અમારે એ બરાબર એ લોક નો જતો એને બહુ પાવર હતો. પૈસા હારા આયો પાવર તો બચ્ચાનો ઉતારો આવતા બધાનો અને વાહન નો ખ્યાલ ઉતાર. બરાબર. મરી ગયો શું લે? એ વેલા પેલા નતો કહેતો એ મૂર્ખા મને હજુ કાલ રાત નું બરે હે મૂર્ખા. બહુ મારો આપણે બે દેવા મારે ના હું નહીં સહન કરું. પોલીસ જોડે જવું પડશે. સહન નહીં. પેલા તું બેઠો થા. આ મૂર્ખાની પથારી ફીવરી નાખી, મારી ફીવરી દી એમ. આ બધું હું જોઈ રહ્યા છું. હા પણ ઉભો તો થા તું પેલો. એ કડવા બે ભેગા થઈને આ એકને તો હું પોકી ગયો હતો. માન્યો નહીં મારું નહીં. પણ હું તો એકને તો પોકી જતો. આ બે ભેગા થઈને મને માર્યો. એકને તો હું પાકી જતો વેલા. આપડી વેલા એકલે તો હું પહોંચી જતો. મારા કેળું ભાજી ના છે. દવા લેવા જવું પડશે. દવા નહીં આભાર. હવે આમની પેલી દવા કરવી પડશે. નકારે બીજાના પ્રસાદ ડાળશે તો આખું ગામ બીએ જાય. હમણાં દાદા ડોન થઈને ફરતા ફરશે. પણ ધમકી આલીને જાય. ધમકી કે તું ચલો મારી આમાં પાવર કરીએ કે હેડ ન તો મન તો મૂર્ખા મારી વાત. અલા બંગડી પેર જઈને બંગડી હું તો હામી સાથે લડત કરી. તને શું કરી? તને બંગડી પહેરતા જ કર્યો. પણ હું એકને તો પાકી જતો. તું હોત ને તાર એમને બધાને વારો લઈ લો. ના તું તો વળી પાવર ને તો હું શક્તિશાળી તારા કરતા હું ઘણી દલાલી તો સારું કેવાય. તને અડધા પૈસા આલી દીધા હતા ને તો બધા પડાઈને લઈ જાત. ના પણ એમની દવા તો કઈક કરવી જ દવા પડશે. કરી જો 80 મારા ને 40 તારા. કેટલા થયા? 1 20 લઈ પણ ગયા. આ ચાથી આવો ધંધો ગોતે એમને પણ એમને હવે 1 20 લઈ ગયા ને એમને 303 ની કલમ લગાવી. કેટલી? 303 ની. યા ભાવનો બદલો લે આપણે. બદલો નહીં. અરે એ પૈસા વાળું થવું અમને દાદા બનવું. પણ દાદા તો નહીં બનવા દેવા. હવે ભલે આપણે બેન મારી ગયા હોય, આખું ગામ ભેગું થાય, પોલીસ આવશે અને એમને લઈ જાય ને એમના આગળ પૈસા લેવો પણ આપણે માર ખવડાવશું તો નોખો. હા, સાચી વાત અને છે. મારો પોલીસ આવે એટલે તો પાડી દઉં મેં પાવર માં ના મૂકવો. બસ નહીં એ બહુ પાવર કરવાની જરૂર નહીં. તમે શું કરો?